રાજકોટ જિલ્લાના ધોરાજી સિટી પોલીસે નકલી બ્રાન્ડેડ પાન મસાલા અને તમાકુનું ઉત્પાદન કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. તો લોકપ્રિય બ્રાન્ડ વિમન પાન મસાલા અને બાગબાન તમાકુના નામે નકલી માલ બનાવી લોકો સાથે છેતરપિંડી કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો અમદાવાદ શહેર સ્થિત M4U ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસીસના પ્રોપરાઇટર હિરેનભાઈ મુકેશભાઈ પટેલની ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમણે ધોરાજી તાલુકાના પોસ્ટ ઓફિસ ચોક પાસે આવેલી નેવી ટાવરના એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. તો પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અફરાન આરિફભાઈ જાનુસન ઉંમર વર્ષ 35 કોઈપણ પ્રકારના પરવાના વગર પોતાના મકાનમાં ડુપ્લિકેટ પેકિંગ મશીનનો ઉપયોગ કરી નામચીન બ્રાન્ડનો નકલી માલ તૈયાર કરી રહ્યા હતા. તો પોલીસે દરોડા દરમિયાન કુલ રૂપિયા 52,590ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 230 પેકેટ કે જેનું પેકિંગ અને પ્રિન્ટિંગ અસલ કરાતું અલગ હતું. નકલી પાઉચ બનાવવા માટે કાગળના રોલ, પ્લાસ્ટિકના ખાલી પાઉચ અને અસલ પાઉચમાંથી તમાકુ કાઢી તેમાં હલકી ગુણવત્તાનો મિશ્રણ કરવાનો સામાન સામેલ હતો. આ ઉપરાંત આશરે 23 કિલો હલકી ગુણવત્તાની તમાકુ ગજાનન કંપનીનું ઇલેક્ટ્રિક જી પેપર પેકિંગ મશીન, સ્ટેનલી કંપની હિટગન, ઇલેક્ટ્રિક વજન કાંટો અને ફ્લેવર માટે વપરાતું મેથેનોલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. તો ફરિયાદીના જણાવ્યા અનુસાર અસલ પાઉચને હિટગન વડે ખોલી તેમાંથી તમાકુ કાઢી તેમાં હલકી ગુણવત્તાની છૂટક તમાકુ અને મેથેનોલ ફ્લેવર મિક્સ કરતો હતો. ત્યારબાદ ડુપ્લિકેટ સિરિયલ નંબર ધરાવતા પેકિંગ રોલ અને જીપર મશીનનો ઉપયોગ કરી તેને ફરીથી પેક કરી બજારમાં અસલ તરીકે વેચતો હતો. તો ધોરાજી સિટી પોલીસે ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હું M4U ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસીસ કંપનીનો પ્રોપરાઇટર, જે મારી કામગીરીમાં અત્યારે હાલ બાગબાન અને વિમલ પાન મસાલા જેવી બ્રાન્ડોનું ડુપ્લિકેશન કોઈ કરતા હોય તેઓને પકડવા માટે મેગા પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ઉર્મિન પ્રોડક્ટે અમોને ઓથોરિટી આપેલ છે. આજ રોજ સવારે અમોને બલદાણિયા સાહેબે જે PSI ધોરાજીના જાણ કરેલ કે ધોરાજીની અંદર ડુપ્લિકેટ વિમલ અને પાન મસાલાનું ડુપ્લિકેશન થાય છે તેઓ જાણ કરેલ અને અમે આજે રોજ અહીંયા આવેલ પોલીસ સ્ટેશન અને જે મુદ્દામાલ જે આરીફભાઈ મેમણ જે પકડાવેલ અને તે મુદ્દામાલ અમે પોલીસ સ્ટેશન આવી ચેક કરતા તે અમારી કંપનીનો ન હોવાનું જણાવતા તેઓ વિરુદ્ધ અમે કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયેલ છે. હાલ કઈ જગ્યાથી પકડ્યો છે અને શું શું મુદ્દામાલમાં છે? જે વિમલ પાન મસાલા તૈયાર છે, બાગબાનના રોલ છે, બાગબાનના 47 અને 138ના નાના પાઉચ છે, જે ખોલીને લોકો ફિટ જે હલકી ગુણવત્તાની તમાકુ ભરીને વેચતા હોય છે. હાલ જે છે ડુપ્લિકેટ કહી શકાય ખરું? હા, કહી શકાય. પહેલી દ્રષ્ટિએ તરત જ ખબર પડી જાય કે ડુપ્લિકેટ છે. કયા વિસ્તારમાંથી પકડ્યો છે, તમને માહિતી મળી? નેવી ટાવર ચોક પોસ્ટ ઓફિસ જોડે. શું આમાં કાર્યવાહી થઈ શકે એવું છે? તેઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. એટલે જે PSI સાહેબ છે સર્વેલન્સના, ત્યાંની ક્યાંથી રોલ લાયા અને જે બીજી તપાસ આગળ સાહેબ કરવાના છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.